તુલા રાશિ નમસ્કાર મિત્રો, સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પર। સ્વાગત છે મિત્રો, અમારી યુટ્યુબ ચેનલ પર નવા હોવ તો લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરજો મિત્રો। તમારા ઘરે પોલીસ આવવા પાછળનું સત્ય જાણીને તમે દંગ રહી જશો। હા મિત્રો, આગામી 48 કલાકમાં એક એવો ગ્રહ તમારા જીવનમાં આધાર બનાવી રહ્યો છે જે તમને લાખો નહીં પણ કરોડોના માલિક બનાવી શકે છે, પરંતુ તેઓ કહે છે કે કંઈક મેળવવા માટે તમારે કંઈક ગુમાવવું પડશે। તે જ રીતે તમારે પણ આગામી 48 કલાકમાં આ બાબતોનું ધ્યાન રાખવું પડશે। જો તમે આ વાતોને કાન ખુલ્લા રાખીને મનમાં રાખશો તો આગામી 48 કલાકમાં આખા શહેરમાં તમારું નામ સંભળાશે। હા મિત્રો, વિડિયો શરૂ કરતા પહેલા જેઓ માતા રાણી રાધે રાણીના સાચા ભક્તો છે તેઓ સૌપ્રથમ વિડિયોને લાઇક કરો અને નીચે આપેલા કોમેન્ટ બોક્સમાં સાચા હૃદયથી 3 વાર જય માતા દી લખો, જેથી તમારા બધાને માતા રાણીના સીધા આશીર્વાદ અને પ્રેમ પ્રાપ્ત થાય। તમારા સમગ્ર પરિવારને પ્રાપ્ત થશે। હવે તમારું નસીબ સિંહની ગર્જનાની જેમ ગૂંજશે, કારણ કે આજના વિડીયોમાં જે રહસ્ય હું તમારી સાથે શેર કરવા જઈ રહ્યો છું તે એ છે કે તે કોઈને ન જણાવો અને બને તો આ વિડીયો એકલા જ જુઓ, કારણ કે હવે એક એવી ઘટના બનવા જઈ રહી છે જે તમારા આખા જીવનની દિશા બદલી નાખશે। તમે અત્યાર સુધી ઘણી મુશ્કેલીઓ સહન કરી છે, અનેક મુશ્કેલીઓનો સામનો કર્યો છે। મેં જીવનના અવરોધોનો વારંવાર સામનો કર્યો છે અને મને ખબર નથી કે હું કેટલી વાર ભાંગી પડ્યો છું અને અંદરથી રડ્યો છું, અને આ બધું જોઈને શનિદેવ પણ તમારી પીડાથી વ્યથિત થઈ ગયા, કારણ કે તમારા જીવનમાં જે પ્રકારની પરેશાનીઓ આવે છે તે અન્ય કોઈને આવતી નથી, પરંતુ તેમ છતાં તમે હંમેશા અન્ય લોકો માટે સારું ઈચ્છો છો, દરેકને મદદ કરો, ચાલો બધાને સાથે લઈ જઈએ। ત્યારે પ્રશ્ન થાય છે કે આવું ફક્ત તમારી સાથે જ કેમ થાય છે? શું તમે ક્યારેય વિચાર્યું છે? પણ મિત્રો, હું તમને કહેવા માંગુ છું કે આની પાછળનું કારણ શું છે? તમે હંમેશા બીજાઓ માટે સારું કરો છો, તો પછી તમારી સાથે આટલું ખરાબ કેમ થાય છે? આ પ્રશ્ન તમારા મનમાં રોજ ઉદ્ભવે છે, પરંતુ ગભરાશો નહીં। શનિદેવે તમારા માટે જે સંકેત મોકલ્યા છે તે ખૂબ જ મહત્વપૂર્ણ છે। તમે માત્ર બુદ્ધિશાળી જ નથી, તમારી વિચારશક્તિ પણ ખૂબ જ તીક્ષ્ણ છે, પરંતુ કેટલીકવાર જ્યારે તમારા પ્રિયજનોની વાત આવે છે ત્યારે તમે તમારી બુદ્ધિથી નહીં પરંતુ તમારા હૃદયથી કાર્ય કરો છો। તમારી આ ગુણવત્તા ઘણીવાર તમને પીડા આપે છે। આ ખૂબ જ ભલાઈ તમને વારંવાર ઊંડા દુઃખમાં લઈ જાય છે। હવે તમારે આ આદત પર નિયંત્રણ રાખવું પડશે। બીજું કોઈ આવીને તેને ઠીક કરશે નહીં, પરંતુ હું તમને એ પણ કહેવા માંગુ છું કે તમે લોકો સાથે તેમની વર્તણૂકથી દોસ્તી કરો, તેમના પદ, ઉંમર કે સંપત્તિથી નહીં। કોઈ નાનું હોય, મોટું હોય, ગરીબ હોય કે અમીર હોય, તેનાથી તમને કોઈ ફરક પડતો નથી। તમે બધા પ્રત્યે પ્રેમાળ છો, પરંતુ જ્યારે તમારા કામમાં દખલગીરીની વાત આવે છે ત્યારે તમે તેને જરાય સહન કરતા નથી। જો કોઈ બીજું તમારું કામ કરવાનું શરૂ કરે અથવા તેના વિશે વાત કરવાનું શરૂ કરે, તો તમે અત્યંત ગુસ્સે થઈ જાઓ છો, તમે તેને દુશ્મન તરીકે જોવાનું શરૂ કરો છો, અને જો તમે કોઈ વાત કે કોઈને સાચું માનતા હો તો તેને સાચું સાબિત કરવા માટે તમે કોઈપણ હદ સુધી જઈ શકો છો। જો તમારી સામે કંઈક અન્યાય થઈ રહ્યું હોય તો તમે આંખ આડા કાન કરીને બેસી શકતા નથી। તમે હંમેશા આશ્ચર્ય શા માટે તે ખોટું થયું? એવું ન થવું જોઈએ। આ લાગણીઓ તમને બેચેન બનાવે છે, પરંતુ હવે સમય આવી ગયો છે કે તમે આ બધી બાબતોથી ઉપર ઉઠો। હવે આગામી 24 કલાકમાં થનારી મોટી ઘટનાઓની ચર્ચા કરીએ। ચાલો મિત્રો, વિડીયોમાં આગળ વધીએ અને જાણીએ કે શનિદેવ તરફથી શું સંદેશ આવ્યો છે। તે પહેલાં આપને વિનંતી છે કે આ વિડીયોને પણ લાઇક કરો, કારણ કે આ વિડીયો ખૂબ જ મહત્વનો છે, અને સૌપ્રથમ કોમેન્ટ બોક્સમાં જય શનિદેવ લખો। જે કોઈ પણ જય શનિદેવ લખશે, આગલી વખતે શનિદેવ તેને એક મોટી ભેટ આપશે અને તેના દરવાજે તેનું અભિવાદન કરશે। હવે ધ્યાનથી સાંભળો મિત્રો, હવે ચાલો ઉકેલ તરફ આગળ વધીએ। ખરાબ સમયને સમાપ્ત કરવા માટે તમારે ફક્ત એક મંત્રનો જાપ કરવો પડશે। ધ્યાનથી સાંભળો, માટીના દીવામાં થોડી હળદર લો, પછી થોડું કાચું દૂધ લો અને તેને તમારી તર્જની વડે મિક્સ કરો અને આ મંત્રનો 3 વાર જાપ કરો। નમો ભગવતે વાસુદેવાય નમઃ। હા, મને પુનરાવર્તન કરવા દો, નમો ભગવતે વાસુદેવાય નમઃ। આ મંત્રનો જાપ કરતી વખતે દૂધ અને હળદર મિક્સ કરો અને પછી તેનાથી તમારા કપાળ પર તિલક કરો। જો તમે સ્ત્રી છો તો રસી લો। આ નાનું કામ 31 દિવસ સુધી દરરોજ કરતા રહો। મારા પર વિશ્વાસ કરો,
તમારા બધા કામ સરળતાથી થવા લાગશે અને તમારા પર એટલા પૈસાનો વરસાદ થશે કે તમે તેને સંભાળી પણ શકશો નહીં. સાથે જ ખરાબ સમયનો પણ જલ્દી અંત આવશે. હવે મુખ્ય વિષય પર આવીએ છીએ. ધ્યાનથી સાંભળો મિત્રો. તમને જણાવી દઈએ કે આવનારા 24 કલાક ખૂબ જ નિર્ણાયક હશે. તમારા જીવનમાં મોટી ઉથલપાથલ થવાની છે. હા, તમારે 3 ખૂબ જ મહત્વપૂર્ણ વસ્તુઓ ગુમાવવી પડી શકે છે. આવી 3 ઘટનાઓ હશે જે તમને ગુઝબમ્પ્સ આપશે. અમે જાણીએ છીએ અને તમે પણ જાણો છો કે તમે પાછલા વર્ષોમાં ઘણું સહન કર્યું છે. એવું લાગતું હતું કે તમારા જીવનની બધી ખુશીઓ ગાયબ થઈ ગઈ છે. પણ તમે હાર માની નહીં કારણ કે ઈશ્વરની કૃપા તમારી સાથે હતી. એટલા માટે દેવતાઓની શક્તિ વારંવાર તમારી રક્ષા કરતી રહી. કોણ છે એ ભગવાન અને દેવી જે તમને વારંવાર મુશ્કેલીઓમાંથી બચાવે છે? તેણે તમને મૃત્યુના ચુંગાલમાંથી કેટલી વાર બચાવ્યા પણ તમે તેની શક્તિને સમજી શક્યા નહીં. હવે ગ્રહોની ચાલમાં એવો બદલાવ આવ્યો છે જે આગામી 24 કલાકમાં તમારું જીવન સંપૂર્ણપણે બદલી શકે છે. આવી ચમત્કારિક ઘટનાઓ બનશે કે તમે રડશો, ક્યારેક લાગણીમાં તો ક્યારેક ડરથી. હવે તમારા જીવનનો એક નવો અધ્યાય શરૂ થવાનો છે. મેં તમને જે કહ્યું તેની અવગણના કરશો નહીં તો તમને પસ્તાવો થશે. આ મારી અંતિમ ચેતવણી છે. આજે જ વાત સમજો, નહીંતર બનવા જઈ રહેલી આ વિશાળ ઘટના તમને સંપૂર્ણપણે હચમચાવી નાખશે. જુઓ મિત્રો, છેલ્લા 5 વર્ષમાં તમારા જીવનમાં સતત સંઘર્ષ રહ્યો છે. તમે આ જાણો છો અને હું પણ આ જાણું છું. પરંતુ મિત્રો, તમારી રાશિમાં જે પરિવર્તન આવવાનું છે તે તમને આ પૃથ્વી પરના સૌથી ભાગ્યશાળી વ્યક્તિ બનાવશે. જે વસ્તુઓનો અભાવ તમારા ભાગ્યમાં અત્યાર સુધી હતો તે આપમેળે તમારા ખોળામાં આવી જશે. આવો દુર્લભ મહાન સંયોગ તમારી કુંડળીમાં પહેલાં ક્યારેય બન્યો ન હતો. જે ઈચ્છાઓ માટે તમે વર્ષો સુધી લડ્યા, જે સપનાઓ માટે તમે અગણિત પીડા સહન કરી, હવે તમને તે બધી વસ્તુઓ સરળતાથી મળી જશે. તમારા માટે સૌથી મોટી રાહત એ છે કે છેલ્લા ઘણા સમયથી કોઈ ખાસ ભગવાન અથવા દેવી તમારા જીવનની રક્ષામાં રોકાયેલા છે. તમે વિચારી રહ્યા હશો કે તેઓ કોણ છે અને શા માટે તેઓ તમારા જીવનનું રક્ષણ કરી રહ્યા છે. આ કારણ છે કે છેલ્લા 5 વર્ષથી તમારા પરિવારના દેવી દેવતાઓ અને તમારા પૂર્વજો દરેક પગલે તમારી રક્ષા કરી રહ્યા છે. તમે તમારા પૂર્વજોનું સન્માન કરો છો, શ્રાદ્ધ વગેરે વિધિપૂર્વક કરો, તેમને યાદ કરો અને જપ કરો. એટલા માટે તેમના આશીર્વાદ તમારા પર સતત રહે છે અને તે તમને આવનારી મુશ્કેલીઓથી બચાવે છે. ઘણી વખત જીવનમાં અચાનક આવી કટોકટી આવી જાય છે જેની આપણે કલ્પના પણ નહોતી કરી. કેટલીકવાર ખૂબ જ ભારે સમસ્યાઓ અચાનક માથા પર આવે છે. તીર જેમાંથી તે પુનઃપ્રાપ્ત કરવું મુશ્કેલ બની જાય છે. પરંતુ તમારા પારિવારિક દેવતાઓ તમારી ઉપર સતત નજર રાખે છે અને તમને આ મુશ્કેલીઓમાંથી બચાવે છે. તમારે જાણવું જોઈએ કે આવનારા 24 કલાકમાં તમારા જીવનમાં એક વળાંક આવવાનો છે જ્યાં તમે જેટલી વધુ મહેનત કરશો તેટલો બમણો નફો તમને મળશે. અત્યાર સુધી તમારા બધા પ્રયત્નો વ્યર્થ જતા રહ્યા હતા. તમને સફળતા મળતી ન હતી. પરંતુ હવે સંજોગો બદલાવાના છે. હવે ગભરાવાની જરૂર નથી. આ આગામી 24 કલાક તમારા માટે ખૂબ જ નિર્ણાયક રહેશે. એક સાથે ઘણા સારા સમાચાર મળવાના છે. હવે તમારી પ્રગતિની ઝડપ બમણી થવા જઈ રહી છે. એવું લાગે છે કે આકાશના તારાઓ તમારી પ્રગતિમાં ઉમેરો કરશે. પણ એક વાત ધ્યાનમાં રાખો, એક સાદો કાળો કૂતરો તમારા નસીબના દરવાજા ખોલી શકે છે. હા, તમારી કુંડળીમાં શનિની સ્થિતિ ઘણી નબળી જણાય છે. અને આવી સ્થિતિમાં, હું તમને આ ઉપાય જણાવવા માંગુ છું. શનિવારે અથવા કોઈપણ દિવસે સવારે તમારા વિસ્તારમાં રહેતા કાળા કૂતરાને રોટલી આપો. જો કાળો કૂતરો ન હોય, તો કોઈપણ રંગનો કૂતરો આપી શકાય છે. પહેલી રોટલી ગાય માટે અને બીજી રોટલી કૂતરા માટે કાઢો. જો તમે આ ઉપાયને માત્ર થોડા અઠવાડિયા સુધી અનુસરો છો, તો તમારી રાશિમાં શનિની નકારાત્મક અસર, જે તમારા કામને વારંવાર બગાડે છે, તે દૂર થઈ જશે. તમારું દુઃખ દૂર થશે અને તમારી આર્થિક સ્થિતિમાં ઘણો સુધારો જોવા મળશે. મિત્રો, આવનારા 24 કલાકમાં તમારે 3 ખાસ વાતોનું ધ્યાન રાખવું પડશે. કેટલીક ખૂબ જ મહત્વપૂર્ણ ચેતવણીઓ છે જે તમારા માટે જાણવી મહત્વપૂર્ણ છે. તો વિડિયોને અંત સુધી ધ્યાનથી જુઓ. અમે જાણીએ છીએ કે તમે વર્ષોથી ઘણી પીડા અને વેદના સહન કરી છે. ઘણા લોકોએ તમને છેતર્યા છે. તમારી આસપાસ એવા ઘણા લોકો છે જે તમને પોતાનો દુશ્મન માને છે પરંતુ તમે તેમને ઓળખી શકતા નથી. તમને વારંવાર આશ્ચર્ય થાય છે કે એવી વ્યક્તિ કોણ છે જે તમને નુકસાન પહોંચાડી રહ્યો છે પરંતુ તેનું નામ શોધી શકતો નથી.
પરંતુ આજે અમે તમને તે વ્યક્તિની અસલી ઓળખ જણાવવા જઈ રહ્યા છીએ, જે વ્યક્તિ તમારી સાથે મીઠી વાત કરે છે, સરસ હોવાનો ઢોંગ કરે છે, પરંતુ તમારી પીઠ પાછળ તમારી પીઠમાં છરા મારે છે, તે તમારી સાથે વારંવાર છેતરપિંડી કરે છે. તમને નીચે લાવવા માટે કાવતરા. આજે આપણે તેનો ચહેરો જાહેર કરીશું. તેનું નામ સાંભળીને તમારી આંખોમાંથી આંસુ વહેશે. તમારા જીવનમાં એક એવી વ્યક્તિ છે જે તમને સતત હેરાન કરી રહી છે. તે ફક્ત ખોટા મિત્ર હોવાનો ઢોંગ કરે છે, જ્યારે વાસ્તવમાં તે તમારો નાશ કરવાનો ઈરાદો ધરાવે છે. આ વ્યક્તિ તમારી સામે મીઠા શબ્દો બોલશે પણ તમારી પીઠ પાછળ તમારા પર ઊંડો હુમલો કરશે. આ વ્યક્તિ તમારા પરિવારને પણ બરબાદ કરવા માંગે છે અને આ માટે તે તમારા નામ પર અનેક પ્રકારના તંત્ર મંત્રો કરાવે છે. તમે વિચારતા હશો કે આ વ્યક્તિ કોણ છે? તે આવું કેમ કરી રહ્યો છે? તેનો હેતુ શું છે? તમારા મનમાં ઘણા પ્રશ્નો ઊભા થઈ શકે છે. આજે હું તમને તે બધા પ્રશ્નોના જવાબો આપવા જઈ રહ્યો છું અને જ્યારે તમે સત્ય જાણશો ત્યારે તમે ભાંગી પડશો. તમે જેના પર આંધળો વિશ્વાસ કરો છો તે જ તમને નષ્ટ કરવા માંગે છે. તેથી આ વિડિયોને ધ્યાનથી જુઓ અને તેને કોઈ પણ સંજોગોમાં અધવચ્ચે છોડી દો નહીં, કારણ કે આ વિડિયો તમને જે વાસ્તવિકતા જણાવવા જઈ રહ્યો છે તે સત્ય છે જે ભાગ્યે જ કોઈ બીજા કહેશે. મિત્રો, તમને જણાવી દઈએ કે છેલ્લા 5 વર્ષથી એક વ્યક્તિ તમારા ઘરને અંદરથી નબળું પાડી રહી છે અને આ વ્યક્તિ છેલ્લા 12 વર્ષથી તમારા જીવનમાં હાજર છે. આ વ્યક્તિ બીજું કોઈ નહીં પણ તે વ્યક્તિ છે જેનું નામ કર્ક રાશિથી શરૂ થાય છે. હા મિત્રો, તમારે આવનારા 24 કલાકમાં એવા લોકોથી સાવધાન રહેવું પડશે જે તમારી આસપાસ રહે છે અને જેમની રાશિ કર્ક છે. અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ કે તે વ્યક્તિ તમારા જીવનને નુકસાન ન કરે, પરંતુ તમારે તમારા પોતાના સ્તરે એ પણ સમજવું પડશે કે તમારે તમારા જીવનના મહત્વના રહસ્યો અન્ય કોઈને જાહેર ન કરવા જોઈએ, કારણ કે તમે ખૂબ જ સરળ, પ્રામાણિક અને સરળ સ્વભાવના વ્યક્તિ છો અને અન્યની વસ્તુઓમાં ખૂબ જ ઝડપથી ફસાઈ જાઓ છો. આ જ કારણ છે કે લોકો તમને વારંવાર દુઃખ પહોંચાડે છે અને તમારા જીવનમાં તમામ પ્રકારની નવી સમસ્યાઓ ઊભી કરે છે. આથી આવનારા 24 કલાકમાં તમારે તમારી આદતો બદલવી પડશે. આ સાથે મિત્રો, તમારે એ પણ જાણી લેવું જોઈએ કે આગામી 24 કલાકમાં તમારા વિરોધીઓ તમારા પગે પડી શકે છે, કારણ કે તમારી સફળતા અને પ્રગતિ જોઈને તેઓ ઈર્ષ્યા કરશે અને તમારી માફી માંગવા માટે મજબૂર થઈ જશે. આ 24 કલાકમાં તમે કેટલાક મહત્વપૂર્ણ નિર્ણયો લેવાના છો, જેના કારણે તમારા શત્રુઓનું સાચું સ્વરૂપ તમારી સામે પ્રગટ થશે અને તમે તેમનાથી અંતર રાખશો. જો કે, તેઓ આ સમયે તમારા પર નિર્ભર છે કારણ કે તેમના ઘણા કાર્યો તમારા કારણે પૂર્ણ થઈ રહ્યા છે. તેથી જ તેઓ તમારા પગે પડીને ક્ષમા માંગી શકે છે અને ખૂબ જ આગ્રહી બની શકે છે. પરંતુ તમારે તેમના શબ્દોમાં ફસાઈ જવાની જરૂર નથી. તમારે સજાગ રહેવાની જરૂર છે. તે જ સમયે, જાણો કે આ 24 કલાકમાં કંઈક એવું થવાનું છે જેની તમે કલ્પના પણ નહીં કરી હોય. જો તમે લાંબા સમયથી કોઈ બિઝનેસ કે કોઈ નવા કામની યોજના બનાવી રહ્યા છો, પરંતુ તે કામ હજી શરૂ થયું નથી, તો અભિનંદન, હવે તે કામ ઝડપથી પૂર્ણ થવા જઈ રહ્યું છે. પરંતુ તે જ સમયે એક મહિલા તમને આ 24 કલાકમાં તેના પ્રભાવમાં લઈ શકે છે. તેથી સાવચેતી જરૂરી છે. અમે તમારા જીવનનો પડદો ખોલી દીધો છે, પરંતુ વધુ એક ચેતવણી આપવી પડશે. આ 24 કલાકમાં કોઈ મહિલા તમને દગો આપી શકે છે. તેથી તમારે ખાસ કરીને સાવચેત રહેવાની જરૂર છે. આ સિવાય આ આવનારા કલાકોમાં તમારા સારા કામમાં પણ કોઈ કારણ વગર અવરોધ આવી શકે છે. આનું મૂળ કારણ એ જ છુપાયેલ દુશ્મન હશે જેની સત્યતા અમે તમને પહેલાં જ જણાવી ચૂક્યા છીએ. તેથી, સમયસર તે વ્યક્તિથી અંતર રાખો અને તમારા ઉદ્દેશ્ય તરફ આગળ વધો. તમારો ધ્યેય, તમારો હેતુ શું છે? તેનાથી વિચલિત થશો નહીં. તમારા વિરોધીઓથી અંતર રાખો, તો જ તમે મોટી સિદ્ધિઓ તરફ આગળ વધી શકશો. જાણકારી માટે તમને જણાવી દઈએ કે આ આવનારા 24 કલાકમાં ભગવાન કેટલાક એવા સંકેતો મોકલી રહ્યા છે જે દર્શાવે છે કે તમારા જીવનમાં કોઈ મોટો પડકાર આવી શકે છે અને તેનું કારણ ફક્ત તમે જ હશો, કારણ કે તમે તમારા જીવનમાં એ જ ભૂલો વારંવાર કરી છે. તમારી સૌથી મોટી ભૂલ એ છે કે તમે સમય પહેલાં ખૂબ જ ઉત્સાહિત થઈ જાઓ છો. ઘણી વખત એવું જોવામાં આવ્યું છે કે જ્યારે તમારું કોઈ કામ પૂર્ણ થવાના આરે હોય ત્યારે પણ તમે તેની જાહેરાત કરવાનું શરૂ કરી દો છો. સંપૂર્ણ સફળતા પ્રાપ્ત કર્યા વિના, તમે તમારી આસપાસના લોકોને કહેવાનું શરૂ કરો છો, જેના કારણે તમારા જીવન સાથે જોડાયેલી માહિતી અન્ય લોકો સુધી પહોંચે છે. લોકો જાણે છે કે તમારી આગળની ચાલ શું છે અને પછી એ જ લોકો તમને દગો આપે છે.
તેથી આ ભૂલને સમયસર સુધારવી અને શક્ય તેટલું તમારા દુશ્મનોથી અંતર જાળવી રાખવું ખૂબ જ મહત્વપૂર્ણ છે, નહીં તો આ લોકો તમારા માટે મુસીબતનું કારણ બની શકે છે. મિત્રો, એ પણ જાણી લો કે તમારા કેટલાક નજીકના વિરોધીઓ આ 24 કલાક દરમિયાન તમારા કામમાં અવરોધ ઊભો કરવાનો પ્રયાસ કરશે. એટલા માટે આગામી 24 કલાક સુધી તમારા કામ સાથે જોડાયેલી કોઈપણ માહિતી કોઈની સાથે શેર ન કરો. અને સૌથી અગત્યનું, જે વ્યક્તિ તમારા કાર્યમાં સૌથી વધુ અવરોધો ઊભી કરશે તેનું નામ ના અક્ષરથી શરૂ થાય છે. તેથી આ 24 કલાકમાં જે વ્યક્તિનું નામ નાથી શરૂ થાય છે તેનાથી અંતર જાળવવું ફરજિયાત છે. હવે મિત્રો, હવે પછીનો મુદ્દો ખૂબ મહત્વનો છે. કૃપા કરીને પૂરા ધ્યાનથી સાંભળો, અને જો તમને હજુ સુધી વિડિયો ગમ્યો નથી, તો કૃપા કરીને તેને હમણાં જ લાઇક કરો. જુઓ, ભગવાન હંમેશા તેને જ આપે છે જેઓ લેવા તૈયાર હોય છે. હા, જે વ્યક્તિ ઈચ્છે છે કે તેના જીવનમાં સંપત્તિ આવે, જે પૂરા દિલથી પ્રયત્ન કરે છે, ભગવાન તેને આશીર્વાદ આપે છે. તેથી તમારે પણ થોડી મહેનત કરવી પડશે અને આવનારા 7 દિવસોમાં સૌથી મોટી બાબત જે પ્રકાશમાં આવી રહી છે તે તમારા વ્યવસાય અને નોકરી સાથે જોડાયેલી છે. અહીં મિત્રો, આવનારા 7 દિવસમાં તમને અનેક પ્રકારની સોનેરી તકો મળવાની છે. આવી ઘણી તકો તમારી સામે આવવાની છે જે તમારા જીવનમાં કંઈક હાંસલ કરવાનો, નફો મેળવવા અને સફળતા મેળવવાનો માર્ગ ખોલશે. તમારે ફક્ત આ તકોને ઓળખવી પડશે અને તેના પર ધ્યાન આપવું પડશે. જો તમે યોગ્ય સમયે આ પર ધ્યાન આપો છો, તો તમે સારી એવી રકમ કમાઈ શકો છો. જે લોકો દરરોજ સવારે 5 વાગે ઉઠે છે, ખાસ કરીને જે વ્યક્તિ બ્રહ્મ મુહૂર્તમાં જાગીને પોતાના ઘરના મંદિરમાં જાય છે અને પોતાના પરિવારના દેવતાઓને શુભેચ્છા પાઠવે છે. હા, એ જ પરિવારના દેવતા કે જેના આશીર્વાદ હંમેશા તમારા પરિવાર પર રહે છે. તેમની મનોકામનાઓ જલ્દી પૂર્ણ થાય છે. આ સમય બ્રહ્મ મુહૂર્તનો સમય છે અને બ્રહ્મ મુહૂર્તમાં પરિવારના દેવતાઓ તેમના વંશજોની હાકલ ચોક્કસપણે સાંભળે છે. તેથી સવારે 5 વાગે ઉઠો અને ધ્યાનમાં રાખો કે જો તમે પરિણીત છો અને રાત્રે શારીરિક સંબંધ બાંધ્યા છો, તો સવારે ઉઠીને સ્નાન કર્યા પછી જ મંદિરમાં જાઓ. જો શિયાળાની ઋતુ હોય અને સ્નાન કરવું મુશ્કેલ હોય તો ઓછામાં ઓછું મંદિરની નજીક જઈને પરિવારના દેવી દેવતાઓનું હાથ જોડીને ધ્યાન કરો. પરંતુ જો રાત્રે કોઈ વૈવાહિક વિધિ ન થઈ હોય, તો તમે સીધા મંદિરમાં પ્રવેશ કરી શકો છો અને કુટુંબના દેવતાઓ સમક્ષ તમારી લાગણીઓ વ્યક્ત કરી શકો છો. તમે જે ઈચ્છો છો તે ખુલ્લેઆમ વ્યક્ત કરો. ઈચ્છા કરો, તે ચોક્કસપણે પૂર્ણ થશે. અઠવાડિયામાં ઓછામાં ઓછું એકવાર આ કામ કરો અને તે દિવસે શુક્રવાર હોવો જોઈએ. હવે તમને જણાવી દઈએ કે આવનારા 7 દિવસમાં તમારા જીવનમાં કઈ મોટી ઘટના બનવાની છે. જુઓ, તમને અપેક્ષા કરતાં વધુ નફો મળવાનો છે. આનો અર્થ એ છે કે તમે જે વિચારી રહ્યા છો તેના કરતાં તમે ઘણું વધારે હાંસલ કરી શકો છો. આ લાભ માત્ર આ 7 દિવસ પૂરતો મર્યાદિત નહીં હોય પરંતુ આખા વર્ષ માટે રહેશે. કારણ કે આ સમયે ભગવાન શનિ તમારા પર ખૂબ મહેરબાન છે અને જે થોડી પણ ઉણપ રહી જાય છે તે રાહુ દ્વારા પૂર્ણ થઈ રહી છે. આ કારણોસર તમે જે પણ અપેક્ષા રાખી રહ્યા છો, પરિણામ તમારી અપેક્ષા કરતાં વધુ આવશે. તમારા ઘરમાં કોઈ શુભ પ્રસંગનું આયોજન થઈ શકે છે. જો વૈવાહિક જીવનમાં પહેલેથી જ કોઈ મૂંઝવણ અથવા સમસ્યા છે, તો સાવચેતી જરૂરી છે કારણ કે આ સમસ્યાઓ વધુ ગંભીર બની શકે છે. આ પારિવારિક ગૂંચવણો તમને અંદરથી તોડી શકે છે અને તમને આગળ વધતા રોકી શકે છે. જો શુક્ર જીવનમાં બળવાન હોય તો તે ભરપૂર સંપત્તિ આપે છે, પરંતુ જેમ જ મંગળ માર્ગમાં આવે છે, તે તમારી પ્રગતિમાં અવરોધો ઊભો કરે છે. આ અવરોધ પારિવારિક વિખવાદ અથવા સ્વાસ્થ્યમાં અચાનક બગાડના સ્વરૂપમાં હોઈ શકે છે અને જ્યારે તમે ગુસ્સે હોવ ત્યારે આ મંગળ વધુ અસર બતાવશે. તેથી મંગળના અશુભ પ્રભાવને શાંત કરવા માટે મંગળવારે હનુમાન ચાલીસાનો પાઠ કરો અને ચમેલીના તેલમાં સિંદૂર મિક્સ કરીને બજરંગબલીને ચોલા અર્પણ કરો. આની સાથે જ મંગળના કારણે આવી રહેલા અવરોધોનો અંત આવશે. અવરોધો દૂર થશે અને તમારા કામ સરળતાથી પૂર્ણ થશે. હવે તમને જણાવી દઈએ કે જો તમે તમારી આર્થિક સ્થિતિને મજબૂત કરવા માંગો છો અને તમારું બેંક બેલેન્સ વધારવા માંગો છો, તો સફળતા તમારા પગ ચૂમશે. પરંતુ આ પહેલાં તમારે કેટલાક ટેસ્ટમાંથી પસાર થવું પડશે. પ્રારંભિક સમયગાળો થોડો પડકારજનક હોઈ શકે છે, પરંતુ આ પડકારો ઈશ્વરે આપેલી કસોટીઓ છે. જો તમે આ પર કાબૂ મેળવશો તો તમારું જીવન સ્વપ્ન જેવું બની જશે. પરંતુ ધ્યાનમાં રાખો કે દરેક જણ આ પરીક્ષા પાસ કરી શકતા નથી. જ્યારે કોઈના જીવનમાં ખૂબ પૈસા આવે છે,
ત્યારે તેની સાથે અભિમાન પણ જન્મ લે છે. ઘણી વખત સંપત્તિ પાછળથી આવે છે પરંતુ અભિમાન વહેલું આવે છે. ધારો કે આવતા મહિને 1 તારીખે તમને 1 લાખ રૂપિયા મળશે પણ તમારા મનમાં તમે પહેલેથી જ ગર્વ અનુભવો છો કે પૈસા આવવાના છે. આ અહંકાર ભવિષ્યમાં મોંઘો સાબિત થઈ શકે છે. એટલા માટે તમારા મન, તમારી લાગણીઓ અને ખાસ કરીને તમારા ગુસ્સા અને અભિમાન પર નિયંત્રણ રાખવું જરૂરી છે. આભાર મિત્રો, ફરી મળીશું એક નવા વિડીયોમાં. ત્યાં સુધી જય શ્રી રામ.